સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉંચકાશે। 24 કલાક બાદ ગરમીનો અહેસાસ થશે। ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને સાંજે અંધારું થયા બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉંચકાશે, એટલે કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે। અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, શહેરના વિકાસ માટે આ 5 બાબતો પર ફોકસ। અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને 5 મહત્વની બાબત પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી તથા લિવેબલ અને હેપ્પી સિટી આ 5 બાબતો પર ફોકસ કરાયું છે। ટેબ્લો જીતતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું કે ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે, તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે। તેમણે ટેબ્લોના નિર્માણ તથા પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ ટીમને અને સૌ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે તેમણે ટેબ્લો માટે વોટ કરનાર સૌ નાગરિકોનો અને પ્રચાર પ્રસાર માટે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે। એક મહિનામાં 595 નવજાત બાળકોના મોત। કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના મોત થયા છે। બાળ મૃત્યુ દર, કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા સંસાધનો ઊભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં પહેલા નંબરે છે। ગુજરાત કરતા અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ વધુ સારું છે। અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો। અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યું છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે। જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસ અને જોન્ડિસના 97 કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ ટાઇફોઇડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે। ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે। ડેન્ગ્યુના 36, સાદા મલેરિયાના 9 અને ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે। પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારે જણાવ્યું કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000 જગ્યા ખાલી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે। હરણી બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં બોટિંગ સેવાનો ઇજારો રદ કરવામાં આવ્યો। સમગ્ર રાજ્યમાં ચકચાર ચમાવનાર હરણી બોટ દુર્ઘટનાને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે। હરણી બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં પણ બોટિંગને લગતી સેવાનો ઇજારો રદ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવતા સુરસાગર તળાવમાં બોટિંગને લગતી સર્વિસનો ઇજારો રદ કરવામાં આવ્યો છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ગોંડલના ચોરડી ગામ નજીક દૂધ ભરેલ ટેન્કર પલટી મારી ગઈ, લોકોએ દૂધ ભરવા પડાપડી કરી। રાજકોટના ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર વહેલી સવારના ચોરડી ગામ નજીક દૂધ ભરેલ ટેન્કર પલટી મારી જતા દૂધની રેલમછેલ જોવા મળી હતી। દૂધ ભરેલ ટેન્કર પલટી જતા વહેલી સવારે લોકોનું ટોળું દૂધ ભરવા માટે દોડી પાડાપડીના દૃશ્યો જોવા મળ્યા હતા। દૂધ ભરવામાં મશગુલ લોકોને મોડે સુધી ખબર ન પડી કે ડ્રાઈવર કેબિનમાં ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોવાથી ગામના જાગૃત નાગરિકે 108ને જાણ કરીને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો।
RMC નું બજેટ જાહેર, અનેક નવી જાહેરાત. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 નું બજેટ જાહેર થયું છે. બજેટમાં કુલ 2817 કરોડ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. દરિયામાંથી પકડેલા 4500 કરોડના ડ્રગ્સના કેસમાં 6 ને 20 વર્ષની કેદ, 4 શખ્સોને 10 વર્ષની સજા. પોરબંદરના દરિયામાં વેસલમાંથી ઝડપાયેલા 4500 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે કોર્ટે 6 શખ્સોને 20 વર્ષની અને 4 શખ્સોને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે તમામને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગોંડલના જામવાડી ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ત્રાટક્યો, વાડામાં બાંધેલા 2 બકરાનું મારણ કર્યું. થોડા દિવસ પહેલા ગોંડલમાં સિંહ જોવા મળ્યો હતો, ત્યારબાદ ફરી એક વખત આજે ગોંડલ નજીક આવેલા જામવાડીના ખાડિયા વિસ્તારમાં દીપડાએ બકરાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ભાવનાબેન મનોજભાઈ રાઠોડના ઘરની બહાર વંડામાં બાંધેલ 2 બકરાનું દીપડાએ મારણ કર્યું છે. આમ અચાનક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. 12 કે 13 ફેબ્રુઆરીએ ભાજપ જાહેર કરી શકે છે રાજ્યસભાના ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટી આગામી 12 અથવા 13 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યસભાના 4 ઉમેદવારની જાહેરાત કરી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે નો રિપીટ થયરી લાવી શકે છે. રાજ્યસભામાં રહેલા આગાવેનોને ભાજપ લોકસભા ચૂંટણી લડાવી શકે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં રાજ્યના 4 ઝોનમાંથી એક નવા ચહેરાને રાજ્યસભામાં જવા માટેની તક આપવામાં આવી શકે છે. CP કચેરીની બહાર કર્યો લાખોનો તોડ. માધુપુરા તોડકાંડના પીઆઈ તરલ ભટ્ટે 1400 કરોડના સટ્ટાકાંડમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. કુલ 55 ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો, જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઈ અને બેંકોક જતા રહ્યા છે. આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીનું નામ છે, જેમાં તુષાર, નૌશાદ અને હિંમતસિંહના નામ ખુલ્યા છે. જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, મળ્યો પૂજા કરવાનો અધિકાર. જ્ઞાનવાપી કેસમાં બનારસ જિલ્લા કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસ ભોયરામાં નિયમિત રીતે પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોયરું કથિત મસ્જિદની અંદર છે. હિન્દુ પક્ષના વકીલે કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે આ અમારી મોટી જીત છે. મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના હિન્દુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બિન હિન્દુઓને ધ્વજસ્તંભથી આગળ જવાની મંજૂરી નથી તેવા બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું કે હિન્દુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. મંદિર એ કોઈ પિકનિક સ્પોટ નથી. મદુરાઈ બેન્ચના જસ્ટિસ S શ્રીમાથીએ ડી સેન્થિલ કુમારની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો. યુવાનો માટે લાખો નોકરીઓ ઊભી કરાઈ. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓએ નાનપણથી જ ગરીબીના નારા સાંભળ્યા છે. હવે તે દિશામાં પગલાં ભરવામાં આવ્યા છે. સરકાર સુધારા, પ્રદર્શન અને પરિવર્તનને પ્રાથમિકતા આપી રહી છે. યુવાનોને લાખો નોકરીઓ આપવામાં આવી છે. લાખો કરોડો રૂપિયા ખર્ચીને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. 11 કરોડ ઘરોને પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે. અમે કોરોનામાં 80 કરોડ લોકોને મફત રાશન આપ્યું છે. હવે આ નગરપાલિકાનું કરોડોનું બિલ ચૂકવવાનું બાકી. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26,000 રૂપિયાનું વીજ બિલ ચૂકવવાનું બાકી છે. તેથી અહીં UGVCLએ લાઇટનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાને બિલ ભરવા માટે નોટિસ મળી હતી, છતાં પાલિકાએ વીજળી બિલના નાણાં ભર્યા નહોતા. મંગળવારથી નગરપાલિકા કચેરીમાં અંધારું છે. નગરપાલિકામાં કામ માટે આવતા લોકોને પણ અંધારામાં રહેવું પડ્યું છે.
ટાટા મોટર્સના શેરે એક વર્ષમાં આપ્યું 90%નું રિટર્ન. ટાટા મોટર્સના શેરમાં આજે 5% સુધીનો વધારો થયો હતો. આ કારણે શેર 885.95 ના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જો કે બાદમાં તેમાં ઘટાડો થયો હતો અને શેર 859 ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીના શેરે એક વર્ષમાં 90% સુધીનું વળતર આપ્યું છે. કંપની નાણાકીય વર્ષ 2023-24 માટે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો 2 ફેબ્રુઆરીના રોજ જાહેર કરશે. આ પહેલા શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ટોયોટા સૌથી વધુ કાર વેચનારી કંપની બની. ટોયોટા મોટર કોર્પ 2023માં વિશ્વની સૌથી વધુ કાર વેચનારી કંપની બની ગઈ છે. કંપનીએ 2023માં 1.12 કરોડ એકમોનું વેચાણ કર્યું છે, જ્યારે ફોક્સવેગન 92 લાખ કારના વેચાણ સાથે બીજા ક્રમે છે. ટોયોટાએ પણ 2022ની સરખામણીમાં 2023માં તેનું ઉત્પાદન 8.6 વધારીને 11.5 મિલિયન યુનિટ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીએ વિશ્વભરમાં 6.18 કરોડ કાર વેચી છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.